વાત કરીએ ઉમરગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સગીરે પોતાના લિવ ઇન પાર્ટનરમાં 4 માસના બાળકની હત્યા કરી છે। પોલીસે જે છે આરોપીને પ્રયાગરાજથી ઝડપી પાડ્યો છે। મૂળ ઉત્તર પ્રદેશની મહિલા ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં સગીર બોયફ્રેન્ડ સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી હતી। 13 જાન્યુઆરીના રોજ મહિલાએ તેના 4 માસના પુત્રને ઘરે બોયફ્રેન્ડ પાસે મૂકીને કપડાં ખરીદવા ગઈ હતી। આ દરમિયાન સગીર આરોપીએ બાળકને જમીન પર અને બાથરૂમમાં પછાડી તેની હત્યા કરી નાખી। શરૂઆતમાં આરોપીએ બાળક પડી જવાથી મૃત્યુ પામ્યાની વાત કરી હતી અને પાડોશીઓની મદદથી દફનવિધિ કરી દીધી હતી। બીજા દિવસે સવારે તે ફરાર થઈ ગયો। પોલીસે બાળકની લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા માથાના ભાગે ગંભીર ઈજાના કારણે મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું હતું। ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને પ્રયાગરાજથી પકડી પાડવામાં આવ્યો છે। પૂછપરછમાં તેણે કબૂલાત કરી કે બાળક તેનો ન હોવા છતાં તેને સાચવવો પડતો હતો અને તેનાથી કંટાળી ગયો હતો। તેના પરિવારજનોને પણ આ સંબંધ સ્વીકારવા તૈયાર ન હતા। આ કારણે તેણે બાળકની હત્યા કરી નાખી। ઉમરગામ પોલીસે પહેલા જાણવા જોગ અને પછી અકસ્માત અને મોત અને હવે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। તારીખ 13-14 નવેમ્બરના રોજ ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા આવી હતી। એનો જે સગીર વયનો પ્રેમી છે, જેની સાથે છેલ્લા 1.5 મહિનાથી ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં રહેતી હતી, એ આગલા દિવસે રાત્રે ઘર છોડીને જતો રહ્યો હતો અને એ જ દિવસે એ જે મહિલા છે એના 4 માસના બાળકનું મૃત્યુ થયું હતું અને બાળકની રાત્રે દફનવિધિ કરવામાં આવી હતી। આ બનાવની જે હકીકત આ બહેને કહી હતી એના આધારે ખૂબ જ શંકા ઉપજાવી હતી અને જેને કારણે તાત્કાલિક ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ ટીમો પોલીસ સ્ટેશન ખાતે મોકલી દેવામાં આવી હતી અને ગંભીરતાને ધ્યાને રાખીને આ જે બાળક છે જેની દફનવિધિ કરી દેવામાં આવી હતી એની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂ એની બાળકની એક્ઝ્યુમેશન કરવામાં આવ્યું હતું। બોડી એની રિમૂવ કરીને એ જે 4 માસનું બાળક છે એની સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને ફોરેન્સિક પીએમમાં બાળક છે એના માથાના ભાગે હેડ ઇન્જરી એટલે માથાના ભાગે ઇન્જરી અને બ્રેન હેમરેજના કારણે એનું મૃત્યુ થવાની હકીકત મળેલી હતી।